દમણથી દીવ ચોપરમાં ત્યાં અમારી હોસ્ટેલ છે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો અને પછી અડધો કલાક થયો અમે ચોપર ઉપાડી પણ દીવ પહોંચવાના જ હતા પણ ત્યાંનું હવામાન વાતાવરણ ખરાબ હતું એટલે ત્યાંથી આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે, અહીંયા લેન્ડિંગ નહીં થાય. શું કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો? મુશ્કેલી તો કાંઈ પડી નહીં પણ ત્યાંથી એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં, ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે એટલા માટે પાછું તમારે દમણ જવું પડશે. શું કહી શકાય, આ લોકોની સારી કામગીરી કહી શકાય? હા, એ લોકોની કામગીરી સૌથી સારામાં સારી છે. અમે જે એરોપ્લેન હેલિકોપ્ટર હતું તેના 1 કલાક પહેલાં જ અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને પછી જે અમારે સેફ્ટી ગાર્ડ ને બધું જે હતું તે બધું જ એ લોકોએ અમને સારી રીતના સમજાવ્યું હતું અને સ્ક્રીનમાં બધું જ દેખાડ્યું હતું 1 કલાક પહેલાં જ. તો હાલ હવે કઈ રીતે તમે જશો? હવે એ લોકોની આગાહી પ્રમાણે એ લોકોએ અમને કીધું હતું કે પહેલે 1 કલાક વેઇટ કરો પણ આજે કેન્સલ કરવામાં આવ્યું છે અને જ્યારે પણ હવામાન કે દીવનું હવામાન સારું હશે ત્યારે એ લોકો પાછા કહેશે કે પાછા અહીંયા આવી જાઓ એમ.